હેલો ફ્રેન્ડ્સ, તો કેમ છો? મજામાં જશો તો આપણે આજે મારી ભત્રીજીના માથામાંથી જુઓ કાઢીએ છીએ. હું જુઓ કઈ રીતે કાઢું છું એ તમે પૂરો વિડીયો જોશો તો તમને ખબર પડશે ને કઈ રીતે કઢાય એ. કારણ કે આગળ વિડીયોમાં બન્યા રહેજો ગાઈસ. મને જુઓ કાઢવાનું પસંદ છે એટલે હું જુઓ કાઢી શકું છું. કોકને ના પસંદ હોય, કોકને આમ બહુ ઇરિટેશન થતું હોય જુઓથી. મને એવું નથી, હું જુઓ તો કાઢી લઉં. આપણે કાંસકી લઈને પણ હાથમાં કાઢી શકીએ અને હું 2 હાથથી કાંસકી વગર પણ કાઢી શકું. કેમ કે મને પહેલેથી હું જુઓ કાઢું જ છું એટલા માટે. જેને પણ જુઓ હોય એ મને કોમેન્ટ કરજો. જુઓ કઢાવી હોય તો મારા પાસે આવી જજો, હું કાઢી આપીશ. જો આપણે જુઓ વેણવાનું ચાલુ કરી દીધું છે. એટલી બધી જુઓ તો નથી ધોતી અમારે, અમુક વાર પડી જાય છે મારી ભત્રીજીને, કારણ કે અમે તેલ વાપરીએ છીએ એનું. એનાથી ડેન્ડ્રફ પણ મટી જાય ને જુઓ બી મટી જાય છે એટલા માટે એટલી બધી હોતી નથી જુઓ. પણ અમુક વખતે બહુ લોંગ ટાઈમ થઈ જાય તેલ નાખવાનું, 2-3 મહિના, તો પાછી અમુક ટાઈમે થઈ જાય કોક એટલી બધી બી નહીં થાય. તો અમે તેલથી જ એ કરી નાખીએ. પણ હાલ મારી ભત્રીજીના માથામાં નાની અમુક લીખો હતી અને મોટા ટોલા તો નથી જ, કારણ કે હું આખું માથું ફેંકું. મોટા ટોલા તો નથી, લીખો હતી અને એક નાની અમથી જુઈ હતી ખાલી. કારણ કે એટલા બધા જુઓ નથી અને એને જુઓ અમે પડવા પણ નથી દેતા, કારણ કે કાઢી દઈએ છીએ ને એટલા માટે. જુઓ હોય માથામાં તો ઊંઘ ના આવે, માથામાં હાથ ફરી જાય એટલા માટે. તો ગાઈઝ તમે વિડીયોમાં બન્યા રહેજો. આપણે કઈ રીતે જુઓ કાઢીએ છીએ તમે જોઈ શકો છો. હું વાડામાં બેસી ગઈ છું. વાડામાં મસ્ત એનો તડકો પણ છે. અમારે ત્યાં અંદર ઝાડ બાળ બધું છે, લીંબુડી, જામફળ, નાળિયેરી, ચીકુડી, અને વાડામાં થોડી તુવેરો કરી છે, એ બધું છે. એટલે હસી આવે મને તો જુઓ કાઢતા વિડીયો બને છે ને એટલા માટે. શું કરવું કહો? અને હસી એટલા માટે વધારે આવે છે કે મારી આજુબાજુ છે ને બીજી 2 છોકરીઓ છે નાની. એ કહે છે કે ફઈ અમે તને જુઓ કાઢીએ. મારા માથામાં જુઓ તો છે જ નહીં, તો બી એ કહે કે તને જુઓ કાઢીએ. હવે શું મારે કેવું કહો? અને મારી ભત્રીજીને બેસવું નહીં, એને મારી જુઓ કાઢવી છે. શું કેવું મારે? તો ખાસ અમારા બેન માટે બનાવ્યો છે વિડીયો. એમની કમેન્ટ હતી કે દીદી તમે બનાવો વિડીયો, આવો બનાવો વિડીયો. તો આપણે બનાવ્યો છે વિડીયો. કેવો વિડીયો લાગ્યો તમે મને કમેન્ટ કરીને કહેજો, ને વિડીયોમાં બન્યા રહેજો છેક સુધીના. પૂરેપૂરો વિડીયો જોજો ગાઈસ. મારા ભત્રીજીને બેસવું નહીં, એને મારી જુઓ કાઢવી ને એટલે એને બેસવું નહીં. કે મારા માથામાં જુઓ રવા દેતું કે તારા માથામાં મેં કાઢું. પણ એને શું સમજાવું મેં? જો પાછળ અમારે કેવી નાળિયેરી છે, આ દેખાય છે ને નાના ઝાડ, એ સિંદૂર છે. સિંદૂર કેવું દેખાય છે, મસ્ત મજાનું છે. આ તો વિડીયોમાં થોડું ઝાંકું પડી ગયું છે, બાકી તો બહુ મસ્તનું છે. એના જે સિંદૂર આવ્યા છે ને એ લાલ અંદરથી કાળો ને બી એટલે એટલા ઓરિજિનલ સિંદૂર, એટલા મસ્તના છે. આપણને જુઓ કાઢતા આવડે છે. તમને જેને આવડતું હોય મને કમેન્ટ કરી કહેજો, અને ના આવડતું હોય એ પણ મને કમેન્ટ કરી કહેજો. અને હું જુઓ કેવા કાઢું છું, મને કાઢતા આવડે છે કે નથી આવડતા એ પણ મને કમેન્ટ કરજો. કે તમને આવડે છે, નથી આવડતા, આ રીતે કઢાય કે ના કઢાય, મને કહેજો કમેન્ટ કરીને. એટલે મને ખબર પડે કે મને જુઓ કાઢતા આવડે. કારણ કે હું તો મારી જાતને એવું સમજું કે મને જુઓ કાઢતા આવડે છે. તો મને તમે કહેજો કે તમને આવડે છે કે નહીં આવડતું, એ કમેન્ટ કરીને કહેજો. કારણ કે હું તો આ રીતે જુઓ કાઢું છું. મજા આવે જુઓ. આપણા માથામાં કોઈ જુઓ કાઢે ને તો હા મસ્તની ઊંઘ આવે આપણને. મને તો બહુ ઊંઘ આવે ખરેખર. મસ્ત આમ કોકનો હાથ માથામાં ફરે જુઓ કાઢે, ઓહો જોરદારની મજા આવે. પણ આ મારી બેટીને તો ગમતું જ નહીં, એને બેહવું નહીં ગમતું, ટકતું નહીં, ટાટા નહીં ટકતો, એટલા માટે રખડ કરે, રમવા જતી રહે એટલે
આજે પકડાઈ ગઈ હે, માથું ધોળાયું છે એટલે આપણે જુઓ કાઢવા બેસી ગયા એના માથામાં. તો એને મારે ભાણીના માથામાં કઢાવું હતું કે તું એના માથામાં કાઢ, પણ મારે તારા જ માથામાં કાઢવું છે એમ કરીને પકડીને બેસાડી દીધી આજે. પણ મારા ભાણીના માથામાં તો નથી જુઓ હમણાં હાલ તો, અને આને પણ નથી, પણ કોક લીખો છે ને કોક નાની નાની જુવીઓ છે ખાલી, બસ વધારે તો નથી જ. એટલે હું એ તો જોઈ લીધું છે. બાકી મોટા ટોલા હોત ને તો તમને મેં હાથમાં પકડીને બતાવત, પણ ક્યાંથી લાવું કે ટોલા નથી. બાકી ટોલા મોટા મોટા હોત ને, લીખો બતાવું છું પણ લીખો વાઈટ આવે ને તો દેખાય નહીં વિડીયોમાં, એટલા માટે. ટોલા મોટા હોય ને તો મસ્ત ને દેખાડું વિડીયોમાં કે આ ટોલા છે, પણ માથામાં ટોલા નથી તો લાવવા ક્યાંથી ટોલા. કોકનું એટલું જોવાવાળું માથું હોય ને પકડવું પડે ટોલા બતાડવા માટે. જો તમને નજીકથી પણ દેખાશે હું જુઓ કાઢું છું ને, કારણ કે પૂરો કેમેરો માથામાં ફોકસ છે. જુઓ આપણે આ રીતે જુઓ કાઢીએ છીએ, તો તમે મને કમેન્ટ કરીને કહો આ રીતે કઢાય કે કઈ રીતે કઢાય. જુઓ કારણ કે હું તો આ રીતે જ કાઢું છું. જુઓ જો એ લીક દેખાય છે ને, એ આ વાઈટ લીક હતી. એ આવી નાની નાની કોક લીખો છે બિચારીને માથામાં, વધારે તો નથી જ પણ આવી કોકની છે. તો એને કંટાળો આવે કે મારા માથામાં નહીં દેખવું, શું કરવું મારે કહો. જો દેખાય છે ને તમને, માથું ધોવડાયું છે અને હાલ એટલે ચોખ્ખું માથું છે, એટલે લીખોય દેખાઈ જાય કમ્પ્લેટ. જુઓ હોય તો જુઓ દેખાઈ જાય, ટોલા હોય તો ટોલા એ દેખાય જાય, પણ ટોલા છે જ નહીં એના માથામાં. હું આખું માથું ફેંજ્યું છે, ટોલા નથી મળતા, એટલે શું કરવું, ટોલા તો નથી જ. એટલે લીખો કોક છે, તમને બતાડું છું નજીક કેમેરો કરીને, તમે જોઈ શકો ને. હું આ રીતે જુઓ કાઢું છું. મારી રીત જુઓ કાઢવાની આવી છે, તો તમારી જે બેનો બધા હોય એ જુઓ કઈ રીતે કાઢો. તમે આ રીતે કાઢો કે પછી તમને અલગથી કાઢતા આવડે, એ મને કમેન્ટ કરીને કહેજો. અને જેના માથામાં જુઓ હોય એ મને કમેન્ટ કરજો કે મારા માથામાં બહુ છે જુઓ. અને બહુ કાઢતી હોય તો મારી પાસે આવી જજો, હું કાઢી દઈશ. મને જુઓ કાઢવાનું બહુ ગમે છે. ઓકે, જો આ કારી કંટાળી હે હવે મારાથી. ફઈ તું રવા દે એમ કે છે યાર મને. જો કોઈને જુઓ દેખાતી નહીં હોય ને તો આવી રીતે જ કરવાનું. હું આંગળી જે ઘસીને માથામાં એ રીતે કરવાનું, તો આપણને જુઓ મોટો ટોલો હોય ને તો ખબર પડી જાય કે ટોલો અહીંયા ફરે છે, તો આપણને આમ આંગળીમાં ખબર પડે, એમ રિયલાઇઝ થાય કે અહીંયા જુઓ છે, ટોલો છે. દેખાતું ના હોય ને એ લોકોની વાત છે આ તો. જે દેખતા હોય તો દેખી જાય, પણ જ્યાં દેખાતું ના હોય ને બિચારું આમ પરિસ્થિતિ એવી હોય, આમ દેખવાની તકલીફ હોય, તો એ લોકો એ રીતે જ કાઢતા હોય. મને કોઈ કાળોવાળું હોય નહીં તો આમ આંગળી પંપાડીને માથામાં ખસીને કાઢતા હોય, પણ ખબર પડી જાય. આપણે ખુદના માથામાં જુઓ હોય ને તો આપણે આંગળીથી આમ કરીએ ને, જે ખંજવાળ આવતી તો એ આપણને જુઓ હોય ને તો મળી જ જાય ગાઈસ. એટલું તો છે જે તો મને ખબર છે. ને આપણે પહેલાં નાના થોડા હતા ને ત્યારે, હાલ તો આપણને જુઓ કેટલા વર્ષોથી નથી, પણ પહેલાં હતા ને ત્યારે હું જાતે આમ બહુ ખંજવાળ આવે ને એટલે આપણે આંગળીનું આમ પ્રેશરથી આમ કરીએ, માથા આમ ઘસીએ, એટલે આમ જુઓ ત્યાં આમ હળવું ઘસીએ ને એટલે આમ એને મજા આવે જુઓ ને. તો આપણે આંગળી નીચે આવી જાય, આમ મસ્તીનો પકડાઈ જાય, કાઢી લેવાય. બધી તો ના નીકળે, પણ આમ કોક કડતી હોય ને ના આવી જાય હાથમાં તો નીકળી જાય. તે આંગળીથી આમ ના જ દેખાતું હોય, એ લોકો તો એ રીતે જ કરતા હોય. આપણને તો દેખાય છે ભગવાનની કૃપાથી બહુ સારું. ભલે ચશ્મા છે, નંબર છે આપણે, તોય આપણને આમ દેખાય સારું, એટલે એટલું તો બહુ સારું છે. એટલે આપણે જુઓ તો આમ જો આંખોથી જોઈને કાઢી જ લઈએ. ચશ્મા નહીં પહેર્યા જો તોય હું કાઢી લઉં છું. એટલી તકલીફ તો નથી, પણ કહેવાનું એમ કે જે લોકોને દેખાતું નથી ને એ લોકોને બહુ બિચારા દયા આવી જાય આપણને. જો અમારે કારી કંટાળી છે જુઓ કઢાવતા શું કરવું મારે કહો હવે. અને મને જુઓ કાઢવાનું ગમે છે, અને એને લીખો છે કોક તો મારે ખેંચીને કાઢું ને તો વાળ ખેંચાય છે એના બિચારીના. તો કે તું વાળ બહુ ખેંચે, પણ લીખો કાઢવી હોય તો વાળ તો ખેંચાય જ. વાળ આખા વાળમાંથી આમ જુઓ એક વાળ લઈને જુઓ ખેંચવી, એને લીખ ખેંચવી પડે એટલા માટે ખેંચાય. બાકી એમ આપણને કંઈ શોખ ના થાય કે આપણે ખેંચી નાખીએ. તો મિત્રો
જેના માથામાં જુઓ હોય એ પણ કોમેન્ટ કરજો, ના હોય એ પણ કોમેન્ટ કરજો, જેને આવડે એ પણ કોમેન્ટ કરજો, અને નથી આવડતું એ પણ કોમેન્ટ કરજો. તો મિત્રો જુઓ આ રીતે જ કઢાઈ કઈ રીતે કઢાઈ મને કોમેન્ટ કરીને કહેજો, કારણ કે હવે આપણે જુઓ કાઢીને પૂરું કરી દીધું છે એનું માથું. હવે એની કૂચો કાઢી આપું છું. જુઓ છે એને મજા આવી ગઈ, એમ કે હાસ હવે છૂટી ગયા એટલા માટે. તો મિત્રો જેને જુઓ હોય ના હોય, જેને આવડતું કાઢતા જુઓ હોય ના આવડતું હોય એ પણ મને કોમેન્ટ કરજો. અને મારી જુઓ કાઢવાની ટેકનિક કેવી લાગી તમને, હું કઈ રીતે કાઢું, આ રીતે જ કઢાઈ કે કઈ રીતે કોઈ બીજી ટેકનિક છે, મને આવડે છે કે નથી આવડતું એની પણ તમે કોમેન્ટ કરજો. તમને આવડશે નથી આવડતું એ પણ કોમેન્ટ કરજો મને ગાઈસ. અને વિડીયોને શેર, લાઈક અને કોમેન્ટ પણ કરજો, અને છેલ્લા સબસ્ક્રાઈબ પણ કરી દેજો. તો મારો વિડીયો મેં અહીંયા પૂરો કરું છું, કારણ કે આપણે કારીને કરવી છે હવે છૂટી, કારણ કે આપણા માથામાં એ જોવાની છે હવે, કારણ કે આ મારો વારો લેવાની છે હવે. એટલા માટે એને જલ્દી મારાથી છૂટવું હતું, એને મારા માથામાં હવે આમ હળીઓ કરવી હતી, એટલા માટે એને છૂટવું હતું આમ. તો બધાને બાય બાય, જય માતાજી.